હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમને ખબર જ છે કે આપણી બે વિડીયો સિરીઝ ચાલે છે, જેમાં એક વિડીયો સિરીઝમાં આપણે ફી, સીટ અને આપણે ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્કની વાત કરીએ છીએ, અને બીજી સિરીઝમાં આપણે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે ગુજરાતની દરેક 145 મેડિકલ કોલેજમાં એની વાત કરીએ છીએ। તો એ સિરીઝનો આજે આપણો ત્રીજો વિડીયો છે, જેમાં આપણે એમબીબીએસની જે 13 જીમીઆરએસ કોલેજ છે, જેમાંથી બાકી રહેલી 6 જીમીઆરએસ કોલેજની આપણે વાત કરીશું। સર્વપ્રથમ આપણે 7 સરકારી કોલેજની વાત કરી હતી, પછી 7 જીમીઆરએસ કોલેજની વાત કરી હતી, અને આજે આપણે બાકી રહેલી 6 જીમીઆરએસ કોલેજની વાત કરીશું। એટલે કે ટોટલ આપણી 13 જીમીઆરએસ અને 7 સરકારી કોલેજ પૂર્ણ થઈ છે। અને આગળનો વિડીયો આવશે એમાં આપણે એમબીબીએસની પ્રાઇવેટ કોલેજની શરૂઆત કરીશું। ટોટલ જે આપણે ગુજરાતની દરેક 145 મેડિકલ કોલેજ છે, એમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે અને આપણે સંપૂર્ણ વિડીયો સિરીઝ બનાવવાના છીએ, તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો 15મા નંબરની કોલેજ છે, જેનું નામ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે ધારપુર પાટણમાં આવેલી છે। તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 2024માં 617 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 490થી લઈને 500 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 483થી લઈને 493 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 607 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 481થી લઈને 491 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસી કેટેગરીમાં 2024માં 559 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 443થી લઈને 451 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસટી કેટેગરીમાં 2024માં 368 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 298થી લઈને 308 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 544 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 431થી લઈને 439 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। હવે આપણે આગળની કોલેજની વાત કરીએ, 16મા નંબરની કોલેજ, જેનું નામ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 2024માં 615 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 488થી લઈને 498 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નીટ 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। છેલ્લે આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 483થી લઈને 493 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં નીટ 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 483થી લઈને 493 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસી કેટેગરીમાં 2024માં 559 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 443થી લઈને 451 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસટી કેટેગરીમાં 2024માં 371 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 542 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 439 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। હવે આપણે 17મા નંબરની કોલેજની વાત કરીએ। એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે। તે તમને દરેક સ્ટેપ બાય સ્ટેપ દરેક માહિતી આપવામાં આવશે, અને જે અપડેટ હશે, નિયમ હશે, રૂલ તમને દરેક સમજાવવામાં આવશે। તો હવે આપણે 17મા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે। તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 615 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 488થી લઈને 498 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નીટ 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 483થી લઈને 493 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં નીટ 2024માં 607 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 481થી લઈને 491 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસસી કેટેગરીમાં નીટ 2024માં 548 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 434થી લઈને 443 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી એસટી કેટેગરીમાં નીટ 2024માં 383 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 309થી લઈને 315 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 541 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 429થી લઈને 438 માર્ક્સ પર એડમિશન મળી શકે છે।
આગળની કોલેજની વાત કરીએ હવે આપણે 18મા નંબરની કોલેજ જેનું નામ છે GMARS મેડિકલ કોલેજ જે પોરબંદરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 483થી લઈને 493 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં નીટ 2024માં 608 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 481થી લઈને 491 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં નીટ 2024માં 605 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 488 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 557 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 448 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 359 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 290થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 540 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 428થી લઈને 438 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા 2 પ્રકારના પેડ કાઉન્સેલિંગના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. હવે આ જે 2 પ્રકારના પ્લાન છે એ મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે એટલે કે MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક 4 કોર્સ માટે લાગુ પડે છે. પણ માત્ર જે આ બંને પ્લાન છે એ માત્ર ગુજરાત કાઉન્સેલિંગના છે. હવે જે પ્લાન એ છે એ બેઝિક પ્લાન છે. પહેલાં એની કિંમત 2499 રૂપિયા હતી પણ હવે કેન્સલ કરી સ્ટુડન્ટના જે પ્રતિભાવના આધારે એ કિંમત છે એ 999 રાખવામાં આવી છે. હવે એમાં તમને શું મદદ મળશે તો કે ગુજરાત મેડિકલ એડમિશન પ્રક્રિયાની તમને દરેક માહિતી મળશે. પણ આમાં એ છે કે દરરોજ તમે માત્ર વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકો છો. આમાં તમે કોઈ કોલ કરીને કોઈ પણ માહિતી માગી શકશો નહીં અને તમને વોટ્સઅપ ગ્રુપમાં દરેક અપડેટ આપવામાં આવશે. અને જો તમારો પ્રશ્ન પૂછો તમે વોટ્સઅપ મેસેજ દ્વારા એક પ્રશ્ન પૂછી શકો છો. આ છે આપણો સિમ્પલી સાવ બેઝિક પ્લાન. પછી છે આપણો પ્લાન બી જે પ્રો પ્લાન છે જેની કિંમત છે 7499 રૂપિયા, જેમાં પૂરા તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. એટલે કે સવારે તમે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોલ અથવા મેસેજ દ્વારા કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. એટલે કે ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. એટલે કે પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. અમે વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી મૂકીશું. છતાં પણ તમે કોઈ પ્રશ્ન હોય તમે ગમે ત્યારે ગ્રુપમાં અથવા પર્સનલી કોલ અને મેસેજ દ્વારા પણ તમે પૂછી શકો છો. એડમિશન મળી જાય પછી કોઈ શિષ્યવૃત્તિ હોય, એજ્યુકેશન લોન હોય, સરકારી બોન્ડ જેમ કે MBBS કોલેજમાં બોન્ડની માહિતી સંપૂર્ણ માહિતી તમને આપીશું. અને રૂબરૂ તમે મળી શકો છો, રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા નંબર આપેલો છે 85 11 51 55 42 એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. પણ એક ખાસ સૂચના છે કે જેને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એને જ માત્ર કોલ અથવા મેસેજ કરવાનો છે. બીજા કોઈ વિદ્યાર્થીઓ અનનેસેસરી કોલ અથવા મેસેજ કરવા નહીં, કોઈ પણ માહિતી માગવા માટે. આગળની કોલેજની આપણે વાત કરીએ તો કે 19મા નંબરની કોલેજ જેનું નામ છે GMARS મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ 2024માં 610 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 483થી લઈને 493 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં નીટ 2024માં 608 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 481થી લઈને 491 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં નીટ 2024માં 604 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 479થી લઈને 487 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 555 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે જોઈએ આપણે નીટ 2025માં તો કે 440થી લઈને 448 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 372 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 539 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 427થી લઈને 437 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળની કોલેજની વાત કરીએ જેનું નામ છે 20મા નંબરની કોલેજ જેનું નામ છે GMARS મેડિકલ કોલેજ જે ગોધરા. એની પહેલાં હવે તમે હજુ સુધી જે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો સબસ્ક્રાઈબ કરી લો. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો ચલો એનો આપણે કટઅપ જોઈએ ગોધરાની GMARS મેડિકલ કોલેજનું. તો ઓપન કેટેગરીમાં નીટ 2024માં 608 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 481 અને 491 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 606 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 489 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 603 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 478થી લઈને 486 માર્ક્સ પર એડમિશન મળી શકે છે.
પછી SC કેટેગરીમાં નીટ 2024માં 548 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 434 થી લઈને 443 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 362 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 292 થી લઈને 302 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ 2024માં 538 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 427 થી લઈને 737 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આપણે અહીંયા સંપૂર્ણ પહેલાં 7 સરકારી કોલેજની વાત કરીએ MBBSની, પછી આપણે 13 GMS કોલેજની વાત કરી, એટલે ટોટલ આપણે 20 કોલેજની વાત કરી. આપણે ટોટલ 145 કોલેજની વાત કરવાની છે. એમાંથી આપણે 20 કોલેજની વાત કરી, એટલે હજુ આપણે 125 કોલેજની વાત કરવાની બાકી છે. જેમાં આપણે MBBSની 20 કોલેજ પ્રાઇવેટ બાકી છે, પછી આયુર્વેદિકની 44, હોમિયોપેથિકની 48 અને ડેન્ટલની 13, એટલે આપણે ટોટલ 125 કોલેજમાં સંપૂર્ણ આપણે કટ ઓફ જોવાના છીએ. પછી આપણે સંપૂર્ણ ફ્રી ટ્યુશન ફી હોય, હોસ્ટેલ ફી, આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો, તો એમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની માહિતી મળતી રહે.